નવા સ્વાદમાં નવી રીતે સ્પેશિયલ મસાલા સાથે તુરિયાનું શાક. તો મેં અહીંયા 350 ગ્રામ જેટલા તુરિયા છાલ કાઢી આ રીતે મેં કટકા કરી લીધા. સિંગદાણા, તલ, વરિયાળી અને લસણ આ રીતે આપણે મસાલો રેડી કરી લઈશું. એક કુકર લઈશું. કુકરમાં આપણે તેલ ઉમેરી દઈશું. તેલ ગરમ થાય એટલે રાઈ ઉમેરી દઈશું. રાઈ ફૂટવા લાગે એટલે 1 ટીસ્પૂનથી થોડું ઓછું જીરું, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને 2 ટામેટાની પ્યુરી ઉમેરી એકદમ સારી રીતે આપણે સાતળી લઈશું. તો તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે સાતળવાનું છે. તો આ રીતે સતત ચલાવતા રહી સાતળી લઈશું. હવે એમાં આપણે થોડા મસાલા, તો પહેલાં આપણે આ વાટેલો મસાલો ઉમેરી દઈશું. સાથે 1 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, તીખાશ તમારા ઘરમાં ખવાતું હોય એ રીતે ઉમેરી શકો છો અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. મિક્સ થઈ જાય એટલે હળદર ઉમેરી દઈશું. સાથે મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. હવે એમાં આપણે સમારેલા તુરિયા ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું. આમાં તુરિયામાં પાણી હોય એટલે પાણી આપણે થોડું ઉમેરવાનું છે. તો 1/4 કપ જેટલું પાણી ઉમેરી દઈશું. તો આ રીતે ચમચા પર ઉમેરી દેવાનું એટલે મસાલો બધો કુકરમાં આવી જશે. એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું અને તુરિયામાંથી પાણી છૂટશે એટલે પાણી તમારે થોડું જ ઉમેરવાનું અને પ્રેશર કુકરનું ઢાંકણ ઢાંકી માત્ર 2 વિસલ કરવાની છે. 2 વિસલ પછી તમે જોઈ શકો છો શાક એકદમ બનીને રેડી છે. હવે લાસ્ટમાં આપણે ધાણા જીરું ઉમેરી દઈશું અને 1 ચમચી ખાંડ, એટલે બધા જ મસાલાને બેલેન્સ કરશે અને ઉપરથી લીલા ધાણા છાંટી એકદમ સારી રીતે મિક્સ કરી ગરમા ગરમ શાકને સર્વ